સ્વાધ્યાય 6.1 વિકલિતના ઉપયોગો. વિકલિતના ઉપયોગો હજુ એમાં 6.1 માં છે દર મેળવવા પર આધારિત ઉદાહરણ. દર તો કઈ રીતે, કયા પ્રકારના દર? તો જો y નો સમયની સાપેક્ષ વૃદ્ધિ દર, y નો સમયની સાપેક્ષ વૃદ્ધિ દર, સમય જેમ વધતો જાય વૃદ્ધિ દર વધે, પછી સમય ઘટતો જાય એ રીતે કઈ જે કઈ ફેરફાર થતો હોય તો y નો y નો સમયની સાપેક્ષ વૃદ્ધિ દર એને દર્શાવવા માટે dy by dt લખવામાં આવે છે. વૃદ્ધિ દર dy by dt. પછી એ જ રીતે y નો x ની સાપેક્ષ વૃદ્ધિ દર જોતો હોય તો dy by dx લખાય. જેની સાપેક્ષ તો એ છેદમાં આવે, બરોબર છે? x ની સાપેક્ષ એટલે dx છેદમાં આવશે, t ની સાપેક્ષ સમય સાપેક્ષ, બરોબર, એટલે dt છેદમાં આવશે. આ અગત્યના સૂત્ર તમારે બધાય આગળ આવી ગયેલા છે. હવે સમઘનનું ઘનફળ. ઘનફળ એટલે વોલ્યુમ, ઇંગ્લિશમાં વોલ્યુમ કહીએ આપણે. સમઘનનું ઘનફળ v L3. સમઘન L3. L એટલે શું કે બાજુની લંબાઈ છે. સમઘનનું ક્ષેત્રફળ 6L². ટોટલ સમઘનને 6 ફલક હોય, 6 ગુણ્યા બાજુનો સ્ક્વેર એટલે 6L². વર્તુળનો પરિઘ તમને ખબર છે 2πr. વર્તુળનું ક્ષેત્રફળ πr². પછી ગોલકનું ઘનફળ, ઘનફળ વોલ્યુમ, ગોલકનું ઘનફળ v 4/3 πr3. રેડી? ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ s 4πr². ગોલકની કુલ વક્ર સપાટી, જો આ તમારે કદાચ આવે, ગોલકની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ અર્ધગોલકની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ 3πr². અને ખાલી અર્ધગોલકની કુલ શબ્દ ન આપ્યું હોય, ખાલી અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો 2πr². જો અર્ધગોલકની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ 3πr² અને અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો માત્ર 2πr² આવશે. આપણે જો કે ક્ષેત્રફળના આ 4πr² એને ભાગી નાખો 2 વડે એટલે અડધું થઈ જાય. પણ કુલ શબ્દ આવે તો બાળકો અર્ધગોલક છે, આ અર્ધગોલક, બરોબર છે? આ આપણે જો કે અર્ધગોલક હોય તો 2πr². કેટલા? અર્ધગોલક હોય એટલે 2πr². કારણ કે પૂરો ગોલક છે 4πr², તો અડધું એટલે 2πr². કુલ શબ્દ આવે તો ઉપર વર્તુળ હોય, ગોળાના બે ફાડા કરો તો ઉપર વર્તુળ જેવું દેખાય, વર્તુળ એટલે ફરી પાછું ઈ પણ ઉમેરાય એટલે ટોટલ 3πr² આવી રીતે થાય છે. જરૂર નથી બહુ. આપણે જો કે અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ 3πr², ખાલી અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કીધું તો 2πr². શંકુનું ઘનફળ 1/3πr²h. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πrl. l એટલે આપણે જોઈએ કે તમને ખબર છે l ને ત્રાસી ઊંચાઈ કહેવામાં આવે છે, તીર ઊંચાઈ કહેવામાં આવે છે. l એટલે શું? તો l² r² h². આ પાયથાગોરસ નિયમ, બરોબર છે? l² r² h². હવે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે કે શંકુની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે જોઈએ શંકુની વક્ર સપાટી એટલે πrl, એની નીચે તળિયું ગોળ ભાગ. આપણે જોઈએ કે શંકુમાં પણ આ રીતે હોય, આપણે જોઈએ કે શંકુમાં પણ નીચેનો ભાગ ગોળ હોય. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે πrl, નીચે તળિયું ગોળ હોય એટલે એ πr² ઉમેરાય એટલે કુલ બની જાય શંકુની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર, બરોબર છે? સપાટીનું ક્ષેત્રફળ πr² πrl. નળાકારનું ઘનફળ πr²h. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh, બરોબર છે? હવે નળાકારમાં તમને ખબર છે બાળકો, નળાકાર છે આ રીતે હોય. આપણે જોઈએ કે નળાકાર છે આ રીતે હોઈ શકે. આ નળાકાર તો બાળકો જો નળાકારની વક્ર સપાટી 2πr, કુલ આવે ઉપર નીચે બે ઢાંકણા આવે. ઢાંકણા એટલે ગોળ હોય, એક ગોળ એટલે એક વર્તુળ πr², બે ગોળ છે બે વર્તુળ 2πr². એટલે આપણે જોઈએ કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકારની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh 2πr². આમાંથી કોમન કાઢવો હોય તો છૂટ છે, બરોબર? આ સૂત્ર તમારે ખાસ 10 વાર 15 વાર જેટલી વાર લખવા એટલે આખા ચેપ્ટરમાં તમારે આવશે. રેડી?
દાખલા નંબર 1 6.1 નો પહેલો દાખલો છે એ જ્યારે એમાં બે દાખલા દીધા છે એ r બરાબર 3 સેન્ટીમીટર અને b r બરાબર 4 સેન્ટીમીટર r બરાબર 4 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યા r સાપેક્ષ થતા વૃદ્ધિ દર શોધો. બરોબર છે. હવે r ની સાપેક્ષ એટલે પહેલા તો વર્તુળનું ક્ષેત્રફળ a pi r2. હવે r ની સાપેક્ષ વર્તુળ એટલે તમારે r ની સાપેક્ષ વિકલન કરવાનું થાય તો અહીંયા આપણે એમ કહી શકીએ કે therefore dA/dr તો r ની સાપેક્ષ એટલે 2 આગળ લઈએ 2 pi r. બરોબર છે. એક ઘાત ઓછી થી કેટલા. હવે r ની કિંમત આપણે જે કાંઈ a ની a લેવલે રાખીએ આપણે r ની કિંમત 3 થશે તો 2 pi ગુણ્યા 3 આ 6 pi થઈ જાય છે અને સેન્ટીમીટર સેમી ક્ષેત્રફળ આપણે જે કે એકમ તરીકે સેન્ટીમીટર સ્ક્વેર અપોન સેન્ટીમીટર આવશે એવું કંઈક પણ એકમમાં આપણે જોઈએ એ રીતે જ લખાય છે સેન્ટીમીટર સ્ક્વેર અપોન સેન્ટીમીટર. શા માટે? જો પડતો આ a ઉપર છે એટલે ક્ષેત્રફળ બરોબર એરિયા તો સેન્ટીમીટર સ્ક્વેર છેદમાં r એટલે ત્રિજ્યાનું એકમ સેન્ટીમીટર છે. હવે નંબર b તો આપણે જોઈએ કે નંબર b માં r બરાબર 4 છે તો અહીંયા આપણે જોઈએ કે dA/dt છે dA/dr છે r ની જગ્યાએ 4 મૂકી દો dA/dr આ 2 pi r ની જગ્યાએ 4 8 pi સેમી સ્ક્વેર પ્રતિ સેન્ટીમીટર. આ રીતે આપણે જોઈએ કે દાખલા થાય છે. એના પછી દાખલા નંબર 2 દાખલા નંબર 2 માં કે છે એક સમઘનનું કદ v સેમી ઘન પ્રતિ સેકન્ડના દરે વધે છે dv/dt થશે કારણ કે દર આપ્યું છે 1 સેમી ઘન પ્રતિ સેકન્ડના દરે વધે છે જ્યારે સમઘનની બાજુની ધારની લંબાઈ ધારો કે આપણે બાજુની ધાર છે x લઈ લઈએ x બરાબર આપણે જોઈએ તમને એક છે 12 સેન્ટીમીટર છે 12 સેન્ટીમીટર છે તો તેના પૃષ્ઠફળ કેટલી ઝડપથી વધતું હશે હવે અહીંયા જે ફેરફાર છે એ સમયની સાપેક્ષ આપ્યો છે બરોબર. હવે જો અહીંયા પહેલા તો સમઘનનું ઘનફળ આપ્યું છે સમઘનનું ઘનફળ તો આપણે જે કે સમઘનના ઘનફળનો ઉપયોગ કરવાનો છે. સમઘનનું ઘનફળ v આપણે જે કે બાજુની લંબાઈ x એટલે x³ લઈએ બાજુ માટે આપણે જોઈએ કે સમઘનનું ઘનફળ બાજુનો ઘન બાજુ એટલે આપણે જોઈએ કે x ધારો કે અહીં લખવું તો લખી શકો ધારો કે બાજુની લંબાઈ x સેન્ટીમીટર છે એટલે સમઘનનું ઘનફળ બાજુનો ઘન એટલે x ઘન. હવે આનો સમયની સાપેક્ષ વિકલન બરોબર છે. અહીંયા શું કહી શકીએ કે dv/dt બરોબર. તો સેકન્ડ છેદમાં 1 છે એટલે સમયની સાપેક્ષ તમારે વિકલન કરવાનું. તો અહીંયા આપણે જોઈએ કે 3x² એનું x નું પાછું સમયની સાપેક્ષ dx/dt બરોબર છે. પહેલા x નું વિકલન 3 આગળ x² એક ઘાત ઓછી પછી x નું વિકલન dx/dt. હવે તમારી પાસે છે dv/dt કેટલા 8 આપ્યા છે therefore 8
8 is equal 3x square dx by dt. x ની કિંમત તમારી પાસે 12 છે તો અહીં 12 મૂકવો હોય તમે લખી શકો તો આપણે 12 લખી જ નાખીએ અહીંયા 12 બરોબર છે ગુણ્યા 12 બે વખત અને dx by dt આ છેદમાં લઈ લો therefore dx by dt is equal 8 upon 3 12 ગુણ્યા 12 સાદુરૂપ 4 દુ 4 3 અહીંયા 6 તો આપણે કહી શકીએ કે 1 ના છેદમાં 6 તેરી 18 18 દુ 36 18 તેરી 54 18 6 3 18 હવે બાળકો અહીંયા તમને dx by dt મળે છે રકમમાં ધ્યાન હવે પાછું તમને શું કીધું છે કે તો તેનું પૃષ્ઠફળ કેટલી ઝડપે વધે છે તેનું પૃષ્ઠફળ અને ક્ષેત્રફળ એટલે સમઘનનું ક્ષેત્રફળ પૃષ્ઠફળ s is equal 6x square સમઘનનું પૃષ્ઠફળ ક્ષેત્રફળ સમઘન છે એનું પૃષ્ઠફળ 6x square હવે આપણે જોઈએ કે પૃષ્ઠફળ કેટલી દરે વધે છે તો આનું ફરી પાછું દરની સાપેક્ષ વિકલન dx by dt તો અહીંયા 6 દુ 12 ગુણ્યા 6 દુ 12 x અને x નું dx by dt બરોબર હવે આપણે જોઈએ કે આ 12 એમનો x તમને આપ્યા છે કે અહીંયા 12 અને dx by dt તમે મેળવ્યા છે 1 ના છેદમાં 54 બરોબર હવે અહીંયા આપણે જોઈએ કે 6 ના પાડામાં 6 2 12 9 6 54 3 3 3 4 4 દુ 8 ના છેદમાં 3 સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ શા માટે કે જો પૃષ્ઠફળ છે ક્ષેત્રફળ s એટલે એનો સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ અને t સમય એટલે છેદમાં સેકન્ડ હવે એના પછી છે દાખલા નંબર 3 એક વર્તુળની ત્રિજ્યા 3 સેમી પ્રતિ સેકન્ડના દરે વધે છે વર્તુળની ત્રિજ્યા dr by dt જો વધે છે સેમી પ્રતિ સેકન્ડના દરે 3 સેમી પ્રતિ સેકન્ડ જ્યારે વર્તુળની ત્રિજ્યા 10 હોય r 10 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર શોધો વર્તુળના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર શોધો ક્ષેત્રફળ dA by dt આ તમારે શોધવાના છે એમ કે છે હવે પહેલા તો વર્તુળનું ક્ષેત્રફળ A is equal pi r square t ની સાપેક્ષ વિકલન dA by dt આ pi આ 2r dr by dt પેલા r નો ઘાતનો 2r થઈ જશે એક ઘાત ઓછી અને r નું dr by dt હવે અહીંયા તમે વિચારી શકો કે પાઈ m નો આ 2m નો r તમને 10 આપ્યા છે અને dr by dt 3 આપ્યા છે 10 3 30 30 દુ 60 પાઈ ક્ષેત્રફળ છે બાળકો ઉપર a એટલે સેન્ટીમીટર સ્ક્વેર અને છેદમાં સમય સેકન્ડ બરાબર સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ દાખલા નંબર 4 એક સમઘનની ધાર 3
3 સેમી પ્રતિ સેકન્ડના દરે વધે છે. ધાર એટલે બાજુ. એક સમઘનની ધાર કૌંસમાં બાજુ. આપણા સમઘનની ધારો કે સમઘન બાજુ બરાબર x સેન્ટીમીટર. તો આપણે જોઈએ કે એક સમઘનની ધાર અથવા બાજુ છે એમાં 3 સેમી પ્રતિ સેકન્ડના દરે વધે છે. બાજુ વધે છે એટલે dx dt 3 સેમી પ્રતિ સેકન્ડ. સમઘનની ધારની લંબાઈ 10 હોય. ધારની લંબાઈ x બરાબર 10 સેન્ટીમીટર. સમઘનનું ઘનફળ કેટલી ઝડપે વધતું હશે? સમઘનનું ઘનફળ કેટલી ઝડપે વધતું હશે? એટલે સમઘનનું ઘનફળ dv/dt આ તમારે શોધવાનું છે. હવે પણ તો બધું તમને કમ્પ્લીટ આપી દીધેલું છે. હવે સમઘનનું ઘનફળનું સૂત્ર. સમઘનનું ઘનફળ v ઘનફળ છે બાળકો એટલે x3 ક્ષેત્રફળ હોય પૃષ્ઠફળ 6x2 ઘનફળ x3 આનું વિકલન t ની સાપેક્ષ dv/dt 3x2 dx/dt. હવે આપણે dv/dt તો શોધવાના છે. આ 3 x 10 ગુણ્યા 10 બે વખત છે સ્ક્વેર છે એટલે અને dx/dt 3 બરોબર છે. તો 3 તેની 9 900 થઈ જશે અને એકમ શું આવશે? સેમી ઘન પ્રતિ સેકન્ડ. નંબર 4. હવે આપણે જો કે અહીં સુધી રાખીએ બરોબર. સૂત્ર અને દાખલા બધું જોઈ લેજો.